પેથાણી વિદ્યા સંકુલમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સર્વેનું સ્વાગત છે। આજે ધોરણ 12 આર્ટ્સમાં સમાજશાસ્ત્ર વિષયનું પ્રથમ પ્રકરણ ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા એ ચેપ્ટર વિશે એના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો એ પહેલા એનો ટાઇટલ જે છે એ ટાઇટલને સમજો તો પણ આ ચેપ્ટરનો સાર આપણને મળી જાય છે। ભારતનું વસ્તી વૈવિધ્ય એટલે કે ધર્મ, જાતિ, લિંગ દરેક બાબતમાં વિભિન્નતા જોવા મળે છે, ભૌગોલિક ક્ષેત્રે વિભિન્નતા જોવા મળે છે, તેમ છતાં આપણો દેશ રાષ્ટ્રીય એકતા ધરાવે છે। એટલે કે અખંડ ભારત કહી શકાય, કારણ કે દુનિયાની અંદર કોઈ પણ દેશ એવો નથી કે આટલી બધી વૈવિધ્યતા ધરાવતો હોય, તેમ છતાં ભારત દેશ આજે પણ રાષ્ટ્રીય એકતા ધરાવે છે। મિત્રો, પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ। પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા તો કોઈ પણ સમાજનો અભ્યાસ કરવો હોય તો એ સમાજનું વસ્તીનું બંધારણ આપણે જાણવું જરૂરી છે, કારણ કે એ સમાજના વસ્તીના બંધારણના આધારે એ સમાજમાં પ્રગતિનો ખ્યાલ આવે છે। જો એ ભારતીય વસ્તીનું બંધારણ આપણે નહીં જાણીએ તો ભારતીય સમાજને આપણે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી। એટલે સૌથી પહેલા તો કે ભારતનું વસ્તીનું બંધારણ જાણવું ખૂબ અતિ આવશ્યક છે। બીજી વાત, જેટલું વસ્તીનું બંધારણ જાણવું જરૂરી છે એટલું જ અગત્યનું સામાજિક સંસ્થાઓ જે કામ કરી રહી છે એ સામાજિક સંસ્થાઓને પણ જાણવી જરૂરી છે, કારણ કે ભારતની અંદર અનેક વિવિધ સંસ્થાઓ કામ કરી રહી છે અને એ સંસ્થાઓ જે છે એ કોઈ ને કોઈ પ્રકારે સમાજ સાથે સંકળાયેલી છે। ભલે એનો ફેક્ટર અલગ હોય પણ એ સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક સમાજને સ્પર્શે, સમાજને અસર કરે છે, અને એટલે અહીંયા આપણે જેટલું મહત્વ વસ્તીનું બંધારણ છે એટલું જ મહત્વ એટલે કે સામાજિક સંસ્થાઓનું છે। એટલે જ્યારે આપણે સમાજનો અભ્યાસ કરતા હોય તો આ બંને બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ અતિ આવશ્યક છે। ત્યાર પછી વાત કરીએ આપણે કે તમે ધોરણ 11 ની અંદર પ્રાથમિક સમાજ અંગેનો ખ્યાલ મેળવી ચૂક્યા છો। તમે જોયું છે કે તમે તમારા વર્ગખંડની અંદર બેસો છો તો વર્ગખંડની અંદર 50 કે 60 વિદ્યાર્થી છે તો તમે એની અંદર અવલોકન કરજો। અવલોકનથી તમને ખ્યાલ આવશે કે એક વર્ગખંડની અંદર જો 50 વિદ્યાર્થીઓ કે 60 વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓ પણ વૈવિધ્યતા ધરાવે છે। કોઈ અલગ ધર્મના છે, કોઈ અલગ જાતિના છે, કોઈ અલગ સંપ્રદાયના છે। તો જો એક નાના વર્ગખંડની અંદર આટલી વૈવિધ્યતા હોય તો ભારત દેશ તો વિશાળ દેશ છે, તો એમાં કેટલી વૈવિધ્યતા હોય તેમ છતાં આપણો દેશ એક રાષ્ટ્રીય એકતાનું મહત્વ જાળવી રાખે છે। બીજી વાત કરું સાહેબ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત એક વિશાળ દેશ છે। તમે જુઓ, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એની ભૌગોલિક સીમા એટલી બધી વિશાળ છે કે એક ઉપખંડ તરીકે કહી શકાય।
વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાં તમે જુઓ તો કોઈ વિસ્તાર એવો છે કે જ્યાં અતિશય ગરમી પડે છે, કોઈ વિસ્તાર એવો છે કે જ્યાં અતિશય ઠંડી પડે છે, કોઈ વિસ્તાર એવો છે કે જ્યાં અતિશય વરસાદ પડે છે, કોઈ વિસ્તાર એવો છે કે પર્વતીય છે, કોઈ વિસ્તાર એવો છે કે સામુદ્રિક છે. તો આ આટલા વિશાળ ભારતની અંદર સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો પણ એટલી જ વિવિધતા ધરાવે છે. હવે તમે કલ્પના કરો કે ભારત દેશ આટલી ભૌગોલિક બાબતમાં વિશાળતા ધરાવતો હોય, ત્યાં ભાતના લોકો વસતા હોય, તો ત્યાં કેટલી બધી વિવિધતા હોય અને એ વિવિધતાની અંદર એકતા જાળવવી એ ખૂબ અગત્યની છે. તમે જુઓ, તમે આપણા એક કુટુંબનું ઉદાહરણ લો તો કુટુંબની અંદર 5 કે 7 સભ્યો હોય તો એ 5 કે 7 સભ્યોની અંદર પણ વૈચારિક વિવિધતા હોય છે. એમને રહેણી-કહેણીની અંદર વિવિધતા હોય છે, એમના પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે. તો એક નાના કુટુંબની અંદર વિવિધતા હોય છે અને જો આટલા મોટા વિશાળ દેશની અંદર આટલી વિવિધતા હોય અને છતાં એ દેશને આપણે એક રાખવો એ ખૂબ અઘરી બાબત છે. છતાં આપણા દેશની લાક્ષણિકતા રહી છે કે સાંસ્કૃતિક મૂલ્ય રહ્યું હોય કે આપણી જે સંસ્કૃતિ છે એના કારણે આપણે આટલી બધી વિવિધતા હોવા છતાં આપણે એક રહી શકીએ છીએ. તો આપણે પ્રકરણની પ્રસ્તાવના જે છે એ પ્રસ્તાવનાને સમજ્યા કે વસ્તીનું વૈવિધ્ય જે છે એટલી બધી વૈવિધ્યતા હોવા છતાં ભારત રાષ્ટ્રીય એકતા ધરાવે છે એનો સાર મેં તમને પ્રસ્તાવનાની અંદર આપ્યો. હવે આપણે ચેપ્ટરના અન્ય મુદ્દાઓની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરીએ કે વસ્તીની વિવિધતા છે તો વસ્તીનો અર્થ જાણવો ખૂબ અગત્યનું છે. વસ્તીનો અર્થ તો પહેલી વસ્તુ કે સમાજની અંદર જો પેઢી દર પેઢી સાતત્ય ચલાવવું હોય તો વસ્તી આવશ્યક છે. જો વસ્તી ન હોય, વસ્તી જન્મ ન લેતી હોય, મૃત્યુ ન પામતી હોય અને એનું બેલેન્સ ન જળવાતું હોય તો સમાજ પેઢી દર પેઢી ચાલી શકતો નથી. એટલે સમાજનું સાતત્ય જાળવવું હોય તો વસ્તી એ ખૂબ અગત્યની છે. વસ્તી વગરનો સમાજ ક્યાંય જોવા મળતો નથી. દુનિયાની અંદર કોઈ પણ દેશ એવો નથી કે જે સમાજની અંદર વસ્તી ન હોય. કારણ કે વસ્તી હોય તો સમાજ ચાલે છે, પેઢી દર પેઢી એનું સાતત્ય ચાલે છે. એટલે સાતત્યને જો જાળવવું હોય અને એ ખૂબ અતિ આવશ્યક છે કે સમાજ આજે આપણે જોઈએ છે કે ભારત દેશ વર્ષોથી સદીઓથી પેઢી દર પેઢી ચાલતો આવ્યો છે. તો એ સાતત્ય કેવી રીતે જળવાયું? તો એ સાતત્ય જળવાયું છે સમાજની અંદર જે વસ્તી છે એને આભારી. વસ્તી જ ન હોય તો પેઢી દર પેઢી સમાજ ક્યારે ચાલવાનો નથી. બીજી વાત કે વસ્તીનો અર્થ જે છે, વસ્તી કોને કહેવાય? માનવ વસ્તી કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર પણ પૂછાશે કે વસ્તી એટલે શું અથવા તો વસ્તીનો અર્થ. તો તમારે ટૂંકમાં એટલું જ લખવાનું છે કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યા એ માનવ વસ્તી.
સમજો વિદ્યાર્થી મિત્રો કે વસ્તી એટલે શું? વસ્તી એટલે શું? તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. સમજાઈ ગયું? તો આ મુદ્દાને ખૂબ ધ્યાનથી જોજો, પરીક્ષાની અંદર પૂછાશે વ્યાખ્યા, અને એ વ્યાખ્યા છે. હવે ત્યાર પછી વાત કરો તો તમે દુનિયાની અંદર જુઓ તો દુનિયાની અંદર કોઈ પણ સમાજ એવો નથી કે વસ્તી વિનાનો હોય. વસ્તી વિના સમાજ ક્યારે શક્ય નથી. સમાજ બનાવવો હોય તો વસ્તીની આવશ્યકતા હોય છે. અને ફરીથી રિપીટ કરું છું કે દુનિયાની અંદર કોઈ પણ સમાજ એવો નથી કે જ્યાં વસ્તી ન હોય. વસ્તી વિનાનો સમાજ હોઈ શકે નહીં. બીજી વાત કે સમાજની અંદર વસ્તીનું કદ જે છે એ ત્રણ બાબતો પર નિર્ભર છે. દરેક વિસ્તારની અંદર વસ્તીનું કદ જે છે એ અલગ અલગ હોઈ શકે છે. કોઈ વિસ્તારની અંદર ઘનિષ્ઠ છે તો કોઈ વિસ્તારની અંદર આછું રહે અથવા તો ઓછું રહે. તો એ ત્રણ બાબતોને આધારે નિશ્ચિત થાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે વસ્તીનું કદ કોની પર નિર્ભર છે? વસ્તીનું કદ કોની ઉપર નિર્ભર છે? તો ત્રણ બાબતો છે: જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. આ ત્રણ વસ્તુ છે. પહેલી વસ્તુ કે વસ્તીનું કદ નિર્ભર જે છે એમાં પહેલું છે કે જન્મ. જે વિસ્તારની અંદર વસ્તી છે તે જન્મનું પ્રમાણ કેવું છે એની ઉપર વસ્તીનું કદ નિર્ભર છે. બીજી વાત કે એ વિસ્તારની અંદર મૃત્યુદર કેવા પ્રકારનો છે તો એની ઉપર પણ વસ્તીનું કદ નિર્ભર છે. તો આ જન્મ, મૃત્યુ અને ત્રીજી વાત છે સ્થળાંતર. આપણે ઘણી વખત જોઈએ છે કે સર્વે કરવામાં આવે તો કોઈ વિસ્તારની અંદર એ વર્ષે વસ્તીમાં વધારો જોવા મળે અને બીજા વર્ષે જો સર્વે કરવામાં આવે તો એ વિસ્તારની અંદર વસ્તીમાં ઘટાડો પણ જોવા મળે. તો એની પાછળનું રીઝન જે છે એ રીઝન છે સ્થળાંતર. કારણ કે સમયાંતરે લોકો આજીવિકા માટે, શિક્ષણ માટે, આર્થિક ઉપાર્જન માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હોય છે, અથવા તો આપત્તિના સમયે પણ સ્થળાંતર થતું હોય છે. તો એ સ્થળાંતરના કારણે ઘણી વખત એ વિસ્તારની અંદર વસ્તી ઓછી હોય એ વિસ્તારની અંદર વસ્તીમાં વધારો પણ થઈ શકે છે. અને જે વિસ્તારની અંદર તો આ વસ્તુ સમજો કે સ્થળાંતરથી વસ્તીના કદ ઉપર અસર થાય છે અથવા તો વસ્તીનું કદ એની ઉપર નિર્ભર છે અને હંમેશા સ્થળાંતર થતું હોય છે. અને સ્થળાંતરની અંદર સ્ત્રી અને પુરુષ બંને હોય છે. ઘણી વખત સ્ત્રીઓનું પ્રમાણ પણ હોય, ઘણી વખત પુરુષોનું પ્રમાણ પણ હોય. એટલે આ પણ બાબત તમે સમજો કે વસ્તીનું કદ એ ત્રણ બાબતો પર નિર્મિત છે: જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે વસ્તીનું કદ નિર્ભર કોની ઉપર છે? જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. ત્યાર પછી વાત કરીએ તો આપણે જોયું કે વસ્તી નું બંધારણ. કોઈ પણ સમાજને સમજવું હોય તો વસ્તીનું બંધારણ તપાસવું જરૂરી છે. ખૂબ અગત્યનું છે, અથવા તો એનો અભ્યાસ કરવો જરૂરી છે. પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એમ પણ પૂછાશે કે વસ્તીનું બંધારણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વસ્તીના બંધારણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તમારે લખવાનું
તો તમારે લખવાનું કે વસ્તીનું માળખું. હવે તમે જુઓ કે ભારતીય સમાજની અંદર અનેક પ્રકારના તફાવતો છે. અનેક તફાવતો વૈવિધ્ય છે, એટલે કે વૈવિધ્ય સભર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વય જૂથ એટલે ઉંમર પ્રમાણેના જૂથ. માની લો કે 10 વર્ષના કેટલા છે, 15 વર્ષના કેટલા છે, 20 વર્ષના કેટલા છે, 50 વર્ષના કેટલા છે. તો વય જૂથમાં પણ તફાવતો છે અને ઘણા બધા તફાવત છે. પછી લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. લિંગ પ્રમાણ ને પરીક્ષાની અંદર બીજા શબ્દથી પણ પૂછવામાં આવે. બીજો કયો શબ્દ? કે લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ. જો પરીક્ષામાં પૂછાશે કે લિંગ પ્રમાણ એટલે શું, તો તમારે એની વ્યાખ્યા લખવાની થાય, અથવા તો એ શબ્દ બદલી અને એવો શબ્દ પણ લખે કે સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે શું, તો પણ તમારે એ જ વ્યાખ્યા લખવાની છે. શબ્દો બદલાય છે, વ્યાખ્યા એક જ છે. એટલે આ પણ સમજો. તો લિંગ પ્રમાણમાં અનેક તફાવતો છે. તમે જુઓ કે દરેક સ્ટેટની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમાન છે અને માત્ર કેરળ સિવાય ભારતના તમામ રાજ્યોની અંદર સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. પણ લિંગ પ્રમાણની અંદર તમે જુઓ તો એમાં પણ જાતિગત, ધાર્મિક, સાંપ્રદાયિક એમાં પણ લિંગ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. એટલે આ વૈવિધ્યતા છે. બીજી વાત છે ગ્રામીણ અને શહેરી તફાવતો. વસ્તીના ગ્રામીણ અને શહેરી આપણે જોઈએ છે, સ્વાભાવિક છે કે ગ્રામીણ વિસ્તારની અંદર વસ્તી ઓછી હોય, જ્યારે શહેરી વિસ્તારની અંદર વસ્તીનું પ્રમાણ વધુ હોય. પણ આપણે જોઈએ છે કે ઘણા આજે ગામડાઓ એવા છે કે એક શહેરની તુલના ધરાવે છે, વસ્તીની દ્રષ્ટિએ વિશેષતા ધરાવે છે, વસ્તીની દ્રષ્ટિએ મોટું પ્રમાણ ધરાવે છે. એટલે આ પણ એક અગત્યની બાબત છે કે ગ્રામીણ અને શહેરી તફાવતો પણ એટલા જોવા મળે છે. બીજું છે સાક્ષરતા. તો આપણે જોઈએ છે કે ભારતની અંદર એટલી વિશાળ સંખ્યા છે, તો દરેક સ્ટેટની અંદર, દરેક વિસ્તારની અંદર સાક્ષરતાના પ્રમાણની અંદર પણ અસમતુલા છે, તફાવતો છે. આપણે જોઈએ છે કે માત્ર કેરળ એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ વધુ છે. બાકી અન્ય રાજ્યોમાં તમે જુઓ તો સાક્ષરતાનું પ્રમાણ અસમાન છે. કોઈ વિસ્તારની અંદર સ્ત્રીઓમાં સાક્ષરતા વધુ છે, તો કોઈ વિસ્તારની અંદર પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ વધુ છે. તો આ તફાવતો પણ આપણા દેશની અંદર જોવા મળે છે. પછી ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક જૂથો પણ એની અંદર પણ તફાવતો છે. ભારતની અંદર વિશ્વના જેટલા ધર્મો છે એ બધા જ ધર્મો ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે અને એની અંદર પણ અનેક પ્રકારના તફાવતો જોવા મળે છે. પછી ભાષા જોઈએ તો ભારત દેશની અંદર અનેક ભાષાઓ છે, અનેક બોલીઓ છે અને એ ભાષાની દ્રષ્ટિએ પણ એટલો જ તફાવત ધરાવે છે. આપણે જોઈએ છે કે અનેક ભાષાઓ છે અને ભાષાની દ્રષ્ટિએ વસ્તીનું પ્રમાણ જુદું જુદું છે. ભારતની અંદર આપણે જોઈએ તો હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મરાઠી હોય, ઉર્દુ હોય, તો દરેક ભાષાની અંદર સંખ્યા એટલે કે વસ્તીનું પ્રમાણની અંદર વિશેષ તફાવતો જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર કેટલી બધી વૈવિધ્યતા છે, કેટલા બધા તફાવતો છે કે આપણે જોઈ શકીએ છીએ.
જાતિગત તફાવતો આપણે જોઈએ તો જ્યારે અંગ્રેજોએ 1941 ની અંદર વસ્તી ગણતરી કરી ત્યારે જાતિગત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને એ વખતે એટલે કે જે વસ્તીનું પ્રમાણ અને જાતિનું પ્રમાણ જો જોવા મળ્યું એ અને ત્યાર પછી આજ દિન સુધી જે પણ વસ્તી ગણતરી થઈ છે એ ક્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. તેમ છતાં એટલું કહી શકાય કે ભારતમાં અનેક જાતિઓ છે, જ્ઞાતિઓ છે અને એના અનેક તફાવતો અથવા તો વૈવિધ્યતા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભારતની અંદર કેટલી બધી વૈવિધ્યતા છે અને વસ્તીનો અર્થની અંદર આપણે સમજ્યા. હવે ત્યાર પછી મુદ્દો છે વસ્તીનું વૈવિધ્ય. વસ્તીનું વૈવિધ્ય એની અંદર જુઓ તો દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જે વસ્તીનું વૈવિધ્યતા ના હોય. દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જે વસ્તીનું વૈવિધ્યતા ના હોય. જેમ ભારતની અંદર વૈવિધ્યતા છે. હા, ચોક્કસ એટલું કહી શકાય કે ભારતમાં જેટલી વૈવિધ્યતા છે એટલી વિશ્વના અન્ય દેશોમાં નથી. પણ એવું નથી કે વિશ્વના દેશોમાં ક્યાંય વૈવિધ્યતા નથી. કોઈ પણ દેશ એવો નથી. દરેક દેશની અંદર વૈવિધ્યતા છે. દાખલા તરીકે જોઈએ તો વસ્તીના વૈવિધ્યતામાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય તો વય ગ્રુપ એટલે કે અલગ અલગ ઉંમરના જૂથના વસ્તીની સંખ્યા, લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ જુદા જુદા વિસ્તારની અંદર જુદું જુદું વૈવિધ્યતા જોવા મળે છે. કોઈ પણ દેશની અંદર એક સમાન હોતું નથી લિંગ પ્રમાણ. ગ્રામીણ અને શહેરી પ્રમાણ એ પણ એક સમાન કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતું નથી. વિશ્વનો કોઈ પણ દેશ કે કોઈ પણ ક્ષેત્ર હોય ગ્રામીણ અને શહેરી વસ્તીમાં હંમેશા વૈવિધ્યતા જોવા મળે છે, જેમ ભારતની અંદર છે. સાક્ષરતાની અંદર પણ આપણે જોયું કે સાક્ષરતા એમાં પણ વૈવિધ્યતા છે. ભારતની અંદર દરેક રાજ્યની અંદર દરેક ક્ષેત્રની અંદર સાક્ષરતાના પ્રમાણની અંદર વૈવિધ્યતા જોવા મળે છે. ધાર્મિક જૂથો તો ધાર્મિક જૂથોની અંદર પણ આપણે જોઈએ છે કે ભારતની અંદર અનેક ધર્મ છે એટલે કે ઘણા બધા ધર્મો છે અને એ ધર્મોની વસ્તી જે છે એ આપણે જોઈએ છે કે ભારત દેશની અંદર સૌથી વધુ વસ્તી હિન્દુઓની છે. બીજા ક્રમે આવે છે ઇસ્લામ, ત્યાર પછી આપણે ખ્રિસ્તી જોઈએ, જૈન છે, બૌદ્ધ છે. તો આ રીતે દરેક ધર્મના જૂથો છે એમાં પણ વસ્તીની સંખ્યામાં વૈવિધ્યતા જોવા મળે છે. કોઈ ધર્મની અંદર વસ્તીની એક સમાનતા જોવા મળતી નથી. ભાષાકીય જાતિ, ભાષાકીય વસ્તીની વાત કરીએ તો ભાષાની દ્રષ્ટિએ પણ સંખ્યાની વૈવિધ્યતા છે. કોઈ ભાષા એવી નથી કે એક સમાન સંખ્યા હોય. એ હિન્દી હોય, મરાઠી હોય, ઇંગ્લિશ હોય કે કોઈ પણ ભાષા એવી નથી કે એક સમાન સંખ્યા હોય. દરેકમાં અસમતુલા છે અથવા તો બેલેન્સ નથી, એટલે કે વૈવિધ્યતા છે. જાતિની અંદર જુઓ, જ્ઞાતિની અંદર જુઓ તો એમાં પણ ભારતની અંદર અનેક જાતિઓ છે, અનેક જ્ઞાતિઓ છે. તો એની સંખ્યાનું પણ બેલેન્સ નથી અથવા તો અસમાનતા છે અને એ વૈવિધ્યતા આપણા દેશની અંદર છે. પછી જન્મની અંદર જોઈએ તો જન્મના પ્રમાણની અંદર પણ અસમાનતા છે. દરેક વિસ્તારની અંદર એક સમાન જન્મનું પ્રમાણ નથી. કોઈ વિસ્તારની અંદર સ્ત્રીઓનું જન્મનું પ્રમાણ વધુ હોય,
કોઈ વિસ્તારની અંદર પુરુષોનું જન્મનું પ્રમાણ વધુ હોય તો જન્મ નું પ્રમાણ જે છે એની પણ સમતુલા જળવાતી નથી, એ પણ વિવિધતા ધરાવે છે. ભારતમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ ક્ષેત્ર હોય પણ ક્યાંય એક સમાનતા જોવા મળતી નથી. એવી જ રીતે મૃત્યુ, તો મૃત્યુનું પ્રમાણ જે છે એ મૃત્યુનું પ્રમાણ પણ એક સમાન નથી. દરેક વિસ્તારની અંદર કોઈ વિસ્તારની અંદર મૃત્યુ દર વધુ છે, કોઈ વિસ્તારની અંદર મૃત્યુનું પ્રમાણ અથવા તો મૃત્યુનો દર ઓછો છે. એ કોઈ પણ કારણ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ મૂળ વસ્તુ એ છે કે મૃત્યુનું પ્રમાણ એક સરખું હોતું નથી, એમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. અને સ્થળાંતર, તો સ્થળાંતરની જે પ્રક્રિયા છે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો, તો એના એ પણ વસ્તીની સંખ્યા પર અસર કરે છે. તો સ્થળાંતરનું પ્રમાણ પણ ઓછું વધતું હોય છે, કોઈ વિસ્તારની અંદર વધુ પ્રમાણ હોય છે, કોઈ વિસ્તારની અંદર ઓછું પ્રમાણ હોય છે. એ વિસ્તારની ઉત્પાદકતા ઉપર આધાર છે અથવા તો આર્થિક સમર્થતા ઉપર આધાર છે કે લોકો સ્થળાંતર કરે છે. એટલે સ્થળાંતરની અંદર પણ બેલેન્સ કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતું નથી. એટલે આ પણ ક્ષેત્રે વૈવિધ્યતા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કેટલા બધા બાબતોની અંદર કેટલી બધી બાબતોની અંદર ભારતની અંદર વૈવિધ્યતા જોવા મળે છે. બીજી વાત કે વસ્તીનું વૈવિધ્ય જે છે એ વસ્તીનું વૈવિધ્ય જે પ્રકારનું છે એની ઉપર એ વસ્તીની આર્થિક સુખાકારી એટલે કે સુખાકારીનો ખ્યાલ આવે છે અથવા તો એ કેટલો સુખી હોઈ શકે. આપણે વસ્તીના વૈવિધ્ય ઉપરથી, કારણ કે વસ્તી કેવા વિસ્તારમાં વસવાટ કરે છે એની ઉપર એની આર્થિક સુખાકારી સ્પષ્ટ થાય છે. એનો વ્યવસાય કેવા પ્રકારનો છે, એની રોજગારી કેવા પ્રકારની છે, કેવા વિસ્તારમાં વસવાટ કરે છે એની ઉપર એટલે કે ઇફેક્ટ કરે છે. અને એની ઉપરથી આપણને અનુમાન થઈ શકે છે કે કેટલો આર્થિક રીતે સક્ષમ હોઈ શકે. અને છેલ્લી વાત કરું તો વસ્તીને સમજવી કેમ જરૂરી છે અથવા તો સમાજને સમજવા માટે વસ્તીને જાણવી ખૂબ અગત્યની છે. કેમ? તો એની અંદર એટલા માટે કે સમાજને પ્રગતિશીલ બનાવવા માટે અથવા તો આયોજન કરવા માટે વસ્તીનો અભ્યાસ અથવા તો વસ્તીને જાણવી ખૂબ જરૂરી છે. જો આપણે આયોજન કરવું હોય તો એને જાણતા ન હોય તો એનું ચોક્કસ આયોજન થઈ શકતું નથી. માની લો કે આપણે 2001 ની વસ્તી ગણતરી કરી અને એ વસ્તી ગણતરીની અંદર જે સંખ્યા મળી તો એ સંખ્યા ઉપરથી અનુમાન કરી શકાય છે કે આગલા 10 વર્ષ પહેલા જે વસ્તી ગણતરી કરી હતી એમાં અને 2001 ની અંદર વસ્તી ગણતરી કરી એ બંને વચ્ચેનો કેટલો એટલે કે તફાવત છે, કેટલો વધારો થયો અને આવનારા 10 વર્ષની અંદર એ વસ્તીની અંદર કેટલો વધારો થશે. તો એ અભ્યાસના આધારે આયોજન કરી શકાય છે, એનો પુરવઠો પૂરો પાડી શકાય, એની જરૂરિયાતો પૂરી પાડી શકાય છે. જો આ વસ્તુનો અભ્યાસ ન કરવામાં આવે તો એ આયોજન શક્ય બનતું નથી. એટલે આયોજન માટે હંમેશા વસ્તીને જાણવી ખૂબ અગત્યની છે. અને વિકાસ, જો કોઈ પણ દેશનો કે સમાજનો વિકાસ કરવો હોય તો એની વસ્તીનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે એ વસ્તીની સંખ્યાનું પ્રમાણ કેટલું છે અને દિવસે દિવસે એનો ઉત્તરોત્તર વધારો કેટલો થાય છે તો એની ઉપર એટલે કે એ જાણી શકાય
કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રથમ પ્રકરણની અંદર આ મુદ્દાઓનો અભ્યાસ કર્યો અને હવે પછી આપણે આ ચેપ્ટરના અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું. આભાર.